નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો. આજે આ પેટી શીખતો હતો હું. હવે એ એક પેટી શીખતો એમાંથી આજે બાગેશ્વર વાળા બાપુની જે કથા આજે બંધ થઈ અને આજે એમના 3 દિવસ પૂરા થઈ ગયા, તે મને આજે સવારમાં બેઠો હતો તો મને એમ થયું કે આપણે અમુક સનાતનીઓને, હિન્દુઓને એક સંદેશ પહોંચાડવાનો મેં કીધું. એટલા માટે મિત્રો કહેવાનો પ્રશ્ન એટલો કે અત્યારે બાબા બાગેશ્વર છે એ ક્યાંય દેશમાં બધી કથાઓ કરતા હોય, પણ કહેવાનો પ્રશ્ન એટલો મિત્રો કે આપણા જે રાજકોટની માલપાથી આવ્યા, આ તો ગુજરાત છે ભાઈ, અને અહીંયા તો ઓરિજિનલ સનાતનીઓ થઈને રહેવાય, બીજે તો બધે ઠીક. પણ અહીંયા હિન્દુ થઈને હિન્દુની પથારી ફેરવવામાં પહેલો હાથ હિન્દુનો છે, એ વાત હાસી કરીને બતાવી દીધી. અમુક વિજ્ઞાન જાથાવાળા અમુક જેટલા છે એ બધા અત્યારે આડા ઉતરી ગયા. તો બાબા બાગેશ્વરને એમ થતું છે કે અહીંયા તો રાજકોટ છે કે અથવા ગુજરાત છે, ના આટલું બધું આ રીતે પલટો મરાવે છે સનાતન ધર્મનો બધી રીતે, તો આ તો બહુ કહેવાય. એટલા માટે હું એમ કહું ભાઈ, અમુક ગુવા ભરાડીના ને એમાં બધા વિરોધ કરતા, હવે તો હળું કરતા આ બધા એક સનાતનને તોડવાનું કામ કરે છે. સનાતનના ધર્મોને તોડે એટલે સમજી લો કે એ સનાતનીઓ બધા તૂટ્યા, હિન્દુ બધા તૂટ્યા, અંદર બીજા ઘૂસા ઘાલવાની આ બધા વાત કરે છે. અને એ એક ભાજપના નથી, ભાજપના જેટલા માણસો છે એ બધા તો સનાતનમાં ને એ બધા તો સનાતન ધર્મના તો પહેલાં આમ એકજૂટ છે, આ રીતે છે. પણ આ બધા છે ને એમને બધાને ક્યાંયથી પૈસા આવે છે ભાઈ. જેટલા વિરોધ કરવાવાળા છે ને એને બધાને ત્યાંથી રૂપિયા આવે છે, એ વાત 1000%ની છે. અને એ સહાય કરીને હાથે કરીને સનાતનનો બધાને તોડવાનું કામ કરે છે. એટલા માટે આવાથી સાવધાન રહેજો. અને હમણાં અમુક સેલજો મારતા 80 લાખ રૂપિયાની કોઈ આવ્યો હોય તેમ મને કહો, કોઈ ન આવે, સત્ય આવે ત્યારે. એટલા માટે હું બધા જ હિન્દુ ભાઈઓને કહું છું કે જાગો, કારણ કે આ તો આપણે આદિકાળથી સનાતન ધર્મ વયો આવે છે, અને સનાતન એ જ સત્ય સનાતન ધર્મની જય. દરેક ભજન ભાવમાં આપણા કલાકારો બોલે જ છે, ને બીજાની જય નહીં જ બોલાતા, બીજા હશે તેમની રીતે હાસા થશે. આપણે તો સનાતન છીએ કે આપણે કોઈના અગવણ ગાવાવાળા છે નહીં. અગવણ તો એમને ગાવા પડે, આપણે ન ગાવા પડે. એટલે બધા હું તો હિન્દુ ભાઈઓને કહું છું કે જાગો. આ બધા તમે નહીં જાગો તો આપણા ધર્મોના જે નોરતા આવે છે, આપણી રાખડી બાંધવાનું જે કાંઈ કાર્ય, એવા બધા જ આપણે રક્ષાબંધન છે, હોળીના તહેવારો છે, એવા અનેક તહેવારો છે, એમાં પણ આ બધા હળવું કહેતા હશે કે આ બધું ખોટું. એટલા માટે આપણને દાખલો બીજા દેશનો બતાવે, એ કે અમેરિકાની માલપા કોઈ ભગવાન માનતા નથી, ફલાણે કોઈ ભગવાન માનતા નથી. આ અમીક લુખી લાશ્યું આપણને બધાને એવું કે અમેરિકામાં નથી. તો ભાઈ અમેરિકાની માલપા હવારનો નાસ્તો શું કરે છે એ ખાલી તમે તપાસજો. એ દુનિયા હુજે કરે. આ દેશ ભારત દેશ આપણો સનાતની ધર્મનો દેશ છે. અહીંયા ભગવાને પણ કયક રૂપની માલપા અહીંયા આ ધરતી એવી છે કે ના એને કયક રૂપ એવા શરીરોના લઈને અહીંયા બિરાજમાન થવું પડ્યું છું. તો પછી એ દેશ છે આ સનાતન ધર્મનો. તો ના આ બધા આ માંગણીઓ કરવા આવે છે, તો હું એવાને કહું કે આવાને ઠોકો. બાકી બીજું કાંઈ કરવાની જરૂર નથી, એની સામું કાંઈ બોલવાની જરૂર નથી. જ્યાં આવે ઠોકો, બાકી બીજી વાત ન હોય. બાકી આ તો આદિકાળથી છે ને રહેવાનું જ છે, અને અમને એમાં જ આનંદ છે, બાકી કાંઈ છે જ નહીં. અને અમુક બાબા બાગેશ્વરનો અત્યારે વિરોધ કરતા, તો એને કહેવાનું કે કેમ ન ગયા તમે. એક ભાઈ હમણાં બોલતા કે અમને પોલીસવાળાએ રોકી લીધા. ઘરે બેઠા કોન્ટ્રાક્ટ કરતા, તો પોલીસ તો રોકે તે ને, કારણ કે ના અંદર જાવ તો હિન્દુ બધા હારી ગયા હોય તો પાછળ ટાળી દે, હાજા ન નીકળવા દે. એટલે પોલીસ તો ના જ પડે ને કે ભાઈ તમે ન આવતા. શું કે પોલીસની માથે બીજાને એમને એની સિક્યુરિટી રાખવી પડે ને. એમને મરી જાય તો તમે ભાઈ પાછા એક જૂઠથી ના પાછા માંગો તો પોલીસે એમને મરાઈ નાખ્યા, ફલાણું થયું, ઢેકણું થયું. કટ્ટર હિન્દુ બનીને દ્યો. બાકી આવા છે ને નમાલા હાથે કરીને તોડવાનું કામ કરે છે. કેમ અંગ્રેજો અહીંયા રાજ કરીને વી ગયા, એની જેમ આપણી પથારી ફેરવે, બીજા ફેરવતા નથી. પણ એનું કહેવાનો મેન મુદ્દો કે આ બધા એવા છે ને એની અંદર હિન્દુનું લોહી નથી દોડતું, એમાં બીજું ભળી ગયું છે.
તો આ બધું થાય. બાકી હિન્દુ થઈને હિન્દુના સપોર્ટમાં ઊભા રહે, એ કોઈ દી હિન્દુ થઈને હિન્દુની લાગણી દુબાવે એવા અમુક વિરોધ ન કરે. અને વિરોધ કરતા જ હોય તો બીજા અમુક છે ના કેટલા રૂપિયા આવે છે, ન કરવાના કામ કરે છે. અમુક કેટલાય એવું સડાવી દે છે કાપી ના તમે વિરોધ નથી કરતા અને હિન્દુના ધર્મો ભાળી ગયા. તો બસ આવાને બધા જ હિન્દુ ભાઈઓને કહું છું કે લાંબી વાતે ગાડા ભરાય, બસ ચલો, કે બીજી વાત જ ન હોય. સમજ્યા? હણે એને હણવામાં વાંધો નથી. કુરુક્ષેત્રની માલપા કૃષ્ણ ભગવાને કીધું છે કે હણે એમાં હણવાનો કોઈ વાંધો નથી. પછી પોતાના હોય હામાં હોય, કોઈ દી આપણા ન હોય ને આપણા હોય કોઈ દી હામાં ન હોય. બસ યુદ્ધ ઇઝ કલ્યાણ. કૃષ્ણ ભગવાને કીધું જ છે કુરુક્ષેત્રની માલપા અર્જુનને. એની જેમાં આપણા હામાં છે તો તમે એમનો સમજતા કે આપણા છે ને આપણે કાંઈ તમે નહીં બોલો તો તમારી જ પથારી ફેરવશી એ આપણા. તમે એમ કહો છો કે આપણા છે પણ એ હામાવાળા એમ નથી સમજતા કે આ આપણા છે. અને આપણા એ જો હામાવાળા સમજતા હોય તો એ કોઈ દી વિરોધ ન કરે આવા. એટલા માટે આ જેટલા આપણા પ્રસંગો છે એ ઉજવવાના જ છે. બાકી બીજું કાંઈ આવતું જ નથી. સત્ય સનાતન ધર્મની જય. બસ આનંદ. બાકી જાગતા રહ્યો. બીજા ગમે એટલી વાતું કરે, ગમે એવા પ્રદર્શન કરે, અમુક હિન્દુ ધોગલા છે, ઘડીક વાત કરે તો એ બાજુ વયા જાય. હારા સનાતનીઓ કોઈક વાત કરતા એમાં ખરાબ કોમેન્ટો મારવા આવે. એકજૂટ થયો કદાચ લાખો કરોડના ઢગલા કરી દી તો ભલામણા એમાં સનાતની એટલે સનાતની બીજું આવે જ નહીં. એ રીતે થઈને રહ્યો. બાકી આવા બદલાવ ન કરો. કાંઈ કેળા એમ ઘડીએ કલર ન બદલો મિત્રો. બાકી છે ને જય શ્રી રામ.